નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે હું તમારી સાથે બાજરાના રોટલાની રેસીપી શેર કરીશ। જો તમને હાથેથી રોટલો બનાવતા ન આવડતું હોય ને તો તમે આ રીતે થાબડીને રોટલો ખૂબ જ સરળતાથી બનાવી શકો છો। બાજરો એક મિલેટ છે અને પોષક તત્વોથી ભરપૂર છે। આપણે અહીંયા બાજરાનો રોટલો સરસ મજાનો બનાવીશું, ફૂલીને દળો થાય એવો। તો અહીંયા તમે જોઈ શકો છો કે જે રોટલો છે તે ફૂલી ગયો છે। તો આ રીતે તમે ખૂબ જ સરળતાથી રોટલો બનાવી શકશો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો બાજરાનો રોટલો બનાવવા માટે આપણે પહેલાં બાજરાના લોટને ચાળી લઈશું। તો અહીંયા ચાળણીની મદદથી આપણે આ રીતે જેટલો પણ લોટ જોઈએ તે પ્રમાણે લોટને ચાળી લેવાનો છે। તો અહીંયા લોટ આપણો ચડાઈ ગયો છે। હવે આપણે તેમાં પાણી નાખીશું। ઘણા બધા લોકો રોટલામાં મીઠું નાખીને પણ રોટલો બનાવતા હોય છે। અમારા ઘરમાં મીઠાવાળો રોટલો નથી ખાતા, તો હું એમાં થોડું પાણી નાખી હવે રોટલાનો લોટ બાંધી લઈશ। તો આ રીતે થોડું ઉપરથી પાણી નાખતા જવાનું છે, એકસાથે પાણી નથી નાખવાનું। એકસાથે પાણી નાખી દઈશું તો રોટલાનો લોટ એકદમ ઢીલો થઈ જશે, વધારે પડતું પાણી નખાઈ જશે। તો આ રીતે બસ થોડું પાણી ઉમેરતા જવાનું અને લોટ બાંધી લેવાનો છે। રોટલામાં લોટ બાંધવો ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે લોટને ખૂબ જ મસળવો જરૂરી છે। જેમ આપણે લોટને મસળશું ને તેમ આપણો રોટલો છે તે સરસ મજાનો ક્રેક વગરનો થશે અને ખૂબ જ સરળતાથી બની જશે। તો આ રીતે આપણે લોટને હથેળીની મદદથી મસળવાનો છે। પહેલાં તો આ રીતે બધી જ બાજુથી લોટને સરસ રીતે પાણી સાથે મિક્સ કરી દેશું, તેથી આ રીતે લોટ બંધાઈ જશે। પછી હથેળીની મદદથી આપણે તેને એકદમ મસળી લેવાનો છે। તો ઓછામાં ઓછું 3 મિનિટ માટે તો લોટને મસળવો જરૂરી છે, તો જ આપણો રોટલો સરળતાથી બની અને તૈયાર થશે। તો જે પ્રમાણમાં રોટલો બનાવવાનો હોય તે પ્રમાણે આપણે લોટ આ રીતે અલગથી લઈ લેશું અને હથેળીની મદદથી 2 થી 3 મિનિટ માટે આપણે આ રીતે લોટને મસળી નાખીશું। તો હવે અહીંયા લોટ આપણો સરસ મજાનો મસળાઈ ગયો છે। હવે આપણે તેનો રોટલો બનાવી લઈએ। તો અહીંયા હું હાથેથી રોટલો નથી બનાવવાની, હું અહીંયા રોટલી વણવાના પાટલા ઉપર રોટલો બનાવીશ। તો આ રીતથી તમે ખૂબ જ સરળતાથી રોટલો બનાવી શકશો। તો અહીંયા આ રીતે આપણે રોટલાના લોટને ગોળ દડાની જેમ આવી રીતે બનાવી લેવાનો છે અને હવે આપણે લઈશું પાટલા ઉપર આપણો રોટલો ચોટે નહીં તે માટે આપણે થોડોક સૂકો બાજરાનો લોટ તેના ઉપર છાંટી દઈશું। હવે લોટને તેના ઉપર મૂકી અને આ રીતે આપણે ફેરવતા જવાનું છે। ખૂબ જ સરળતાથી રોટલો તરત જ બની અને તૈયાર થઈ જશે। હથેળીની મદદથી આપણે આ રીતે રોટલાને બનાવવાનો છે। થોડોક લોટ ઉપર પણ તમે છાંટી શકો છો, જેથી રોટલો છે તે તમારા હાથમાં ચોંટે નહીં। તો આ રીતે તરત જ રોટલો બની અને તૈયાર થઈ જશે। તો રોટલો અહીંયા બની અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે રોટલાને હાથમાં લઈ અને તાવડીમાં મૂકી દઈએ। તો તાવડી આપણે પહેલેથી જ ગરમ કરી અને રાખવાની છે। તો સરસ મજાનો ગોળ રોટલો બની અને તૈયાર થઈ ગયો છે। કોઈ પણ જાતના ક્રેક પણ નથી, કારણ કે આપણે લોટને બરાબર મસળ્યો હતો। તો હવે આ રીતે રોટલાને આપણે હાથમાં લઈ લેશું। ખૂબ જ સરળતાથી રોટલો હાથમાં આવી જશે અને હવે આપણે તેને તાવડી ઉપર મૂકી દઈએ। તો જે આ સાઈડ છે તેના એ જ સાઈડ નીચે રાખવાની છે, જે ઉપરની સાઈડ હતી રોટલાની એ નીચે રાખવાની છે। તો તાવડીમાં રોટલો આપણે મૂકી દીધો છે। હવે તેને ચડવા દઈશું। નીચેનું પડ થોડુંક ચડી જાય પછી આ રીતે તેને પલટાવી લઈશું અને આ રીતે આખા રોટલાને ધીમે ધીમે સરસ મજાનો ચડવા દઈશું। બંને પડ ધીમે તાપે આપણે છોડવવાના છે, જેથી અંદર સુધી રોટલો સરસ મજાનો ચડી જાય, પાકી જાય। તો રોટલો અહીંયા નીચેની બાજુ પણ સરસ મજાનો પાકી ગયો છે, ફૂલી ગયો છે। તો ફૂલેલો રોટલો ખાવાની ખૂબ જ મજા આવે છે। તમે જોઈ શકો છો કે ઉપરનું પડ સરસ મજાનું ઉપર આવી ગયું છે। હવે આપણે તેમાં ઘી નાખી લઈએ, ઘી ચોપડી દઈએ। રોટલા ઉપર ઘી ચોપડવાથી રોટલાનો સ્વાદ ખૂબ જ વધી જશે।
રોટલા ઉપર થોડુંક વધારે ઘી લગાવવું જોઈએ, જેથી ખાવામાં તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે. ઘીને બદલે તમે માખણ પણ રોટલા ઉપર લગાવી શકો છો. જો તમને આ રોટલાની રેસિપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસિપી સાથે.